ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણા તાજા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને અત્યારે મિત્રો આપણે રીંગણીમાં કર્યું છે પાણી ચાલુ. જોઈ લો, મસ્ત મજાની આપણી મોટર ચાલુ કરી દીધી છે ને અહીંયા મસ્ત મજાનું આપણે પાણી જાય છે. રીંગણીમાં પાણી વાળવાનું છે કારણ કે મિત્રો આપણે રીંગણી તો પાવી જો એમાં બેસવાનો વચ્ચે દેવો નહીં, એટલે હાલો ફટાફટ રીંગણી પાઈ દઈએ. આપણે છે ને ઓલી બાજુ બધી રીંગણી પાઈ દીધી છે ને હવે આ બાજુ ચાલુ કરી છે, પણ આપણે નાતા ચાલુ કરી છે. જો મસ્ત મજાના અહીંયા પાણી આલે છે ને આપણે અહીંયા બેઠા નાવાનું હોય. તો કઈ રીતે નાવાનું હોય તમને બતાડું. આવી રીતે છે ને આમાં બેસી જવાનું. મજા આવે મિત્રો, બહુ મજા આવે નાતા નાવાની. નાતા નાવાની નહીં મિત્રો, પાણી વાળતા નાવાની મજા આવે. તો હાલો ફટાફટ છે ને આ બાજુ પાઈ દઈને. તડકો બહુ છે ને મિત્રો, ગરમી થાય ને વારે આપણે નાતું જવાનું છે. અને મારા મમ્મી જેલા છે અંદર જોવા ને રીંગણી બહુ મોટી છે, એને પણ અંદર બહુ તડકો લાગતો છે કારણ કે અંદર કાંઈ વાતો જાય નહીં. ને આજ મિત્રો તડકો એવો છે ને વાત કરવામાં બફારો જ થાય છે એકલો. મિત્રો અત્યારે છે ને હું આવી ગયો છું દુકાને, ને આપણી દુકાનની સામે એક્ઝેક્ટ જોવા આપણી દુકાન છે ને અહીંયા મસ્ત મજાનો આખો સાંયો છે બોડીનો. તો આપણે મસ્ત મજાના બેઠા છીએ કારણ કે માઇલ પાસે ને મિત્રો લેટ વી જાય ને તો ગરમીને એવું થાય. અત્યારે તો આવી ગઈ છે પણ હું જોવો દુકાન એટલે મસ્ત મજાનો આપણે બહાર છે ને ગાડી જોવા આપણે હમણાં સાંયે ત્યાં રેમ રહે એટલે અહીંયા આપણે સાંયે મેળ દીધી છે કારણ કે મિત્રો નગર તપી બહુ જાય છે ગાડી. તો કોઈ વાંધો નહીં, હાલો આપણે બપોર સુધી દુકાને જ બેસવાનું છે. 11 સાડા 11 થશે તો એ કલાક દોઢ કલાક રહેવાનું છે. અત્યારે મિત્રો હું છે ને દુકાનનો ડાયરેક્ટ આવ્યો છું આપણી બીજી વાડી છે કારણ કે ના છે ને મિત્રો કપામાં આપણે દવા નાખવાનું હાલે છે. જો આમાં દવા નાખવાનું હાલે છે. મારા માહા છે ને મારા પપ્પા છે, તો એ બે દવા નાખે છે ને આપણે આવ્યા છીએ આટો મારવા. ને મિત્રો આપણે કપા તો કંઈક જો આવો કંઈક છે, કેવો છે જરૂરથી કોમેન્ટમાં મને જણાવજો. આપણે અહીંયા છે ને પાણી આમ કુવા બે છે પણ આમાં એકેમાં મોટર નથી, એટલે આપણે જો બધું પાણી વેન લાવવું પડે. મશીન કરેલી કુંડી માલી છે ને બધું પાણી વેન લાવવું પડે છે. તો કોઈ વાંધો નહીં, હાલો આપણે જઈએ ડાયરેક્ટ ઘરે. આપણે અત્યારે પગ્યા છીએ આપણી દુકાને ને અત્યારે વાદળું જો જોરદાર બાકી ઓલી બાજુ જામ્યું છે. હવે અત્યારે વરસાદ આવશે એવું લાગે છે કારણ કે વાહ પણ નીકળવા ઠંડા બહુ આવે છે. ને આપણે મિત્રો છે ને અત્યારે દુકાને પગી ગયા છીએ. તો હાલો હજી અત્યારે 2 ફોન રિપેર કરવાના તો ફટાફટ રિપેર કરી નાખો. ઘરાક કેવા આવે નક્કી ન હોય તો અત્યારે મિત્રો મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને અત્યારે આપણે જઈએ છીએ એક ઓલે પર. હવે આપણે છે ને ટીપણું ભરવાનું છે પાણીનું કારણ કે પાણીની આપણે દવા નાખવાની છે આમ કપામાં. તો જાય છીએ ને બાકી આપણી માંડવી જો હું તમને બધાને બતાડું મારી માંડવીનો નજારો જોરદાર. કંઈક આપણે આવી માંડવી છે ને હવે તો આપણે પાકવા આવી છે કારણ કે નોરતા પછી 2-4 જમણા પાસે આપણે લેવાની છે ઓરકાલી માંડવી કારણ કે એ આપણે ઓરવીને બનાવેલી છે ને એટલે. તો કોઈ વાંધો નહીં, હાલો મિત્રો ફટાફટ છે ને ટીપણું ભરી લઈએ. આપણે છે ને મસ્ત મજાનું ટીપણું આપણે પાણીનું ભરી લીધું છે. જો ને અહીંયા આપણે છે ને ડાયરેક્ટ મને લાવે ને જો વજનું પાણી એટલામાં કેટલું નીકળી ગયું. ને આપણે છે ને કઈ માંડવી તમને કાઢવાની છે તમને બતાડું. એ માંડવી જો પીળી પણ થઈ ગઈ છે કારણ કે પાકવા આવી છે એમાં પીળી પણ થઈ ગઈ છે. જો આ માંડવી છે ને આપણે નોરતા પછી 2-3 જમણા કાઢવાની થાય. આ બધી માંડવી વળપરેલી ને ત્યાં અહીંયા સુધી આપણે આ પીપળના ખૂણા સુધી છે ને એટલે બધી માંડવી આપણે કાઢવાની થાય. બાકી આપણે મસ્ત મજાનું ટીપણું ભરી લીધું છે. તો હાલો ઘરે જઈ ને હું કેટલા દિવસનો હમણાં મિત્રો ખેતરમાં આટો મારવા આવ્યો નહોતો તો હું 2 કામ થઈ જાય આપણે ટીપણું ભરાઈ જાય ને ખેતરમાં આટો મરાઈ જાય. તો હાલો હું છે ને ફટાફટ ઘરે જવાનું, હજી ખાવાનું બાકી છે. 2-2:30 જેવું થઈ ગયું છે મિત્રો. મારે ખાવાનું છે ને બહુ મોડું હોય બપોરા કરવાના ને હજી હમણાં 1 વાગે હું દુકાને આવ્યો છું. તો હાલો ઘરે જઈને ફટાફટ છે ને મસ્ત મજાના આપણે બપોરા કરી લઈએ. તો આ મિત્રો વ્લોગ મેં ચાલુ કર્યો ને લગભગ 2-4 જમણ થઈ ગયા છે. જે આપણે વ્લોગ પૂરો નથી છે ને અત્યારમાં હું આવ્યો ખેતરમાં 2-4 રીલ શૂટ કરવા માટે. તો આપણે મસ્ત મજાની રીલ શૂટ કરી લીધી છે. એ તમને શોર્ટ વિડીયોમાં જોવા મળી રહે તો બધા ચેક કરી જોજો. લગભગ તો આવી જ છે અત્યારે તમે આ વ્લોગ જોવો ને ત્યાં એ બધી રીલ અપલોડ મેં કરી દીધેલી છે. તો બધા જોઈ લેજો. મસ્ત મજાની રીલો આપણે 4-5 અપલોડ કરી દીધી છે કારણ કે હમણાં દિશાના છે ને વ્લોગમાં બહુ ધ્યાન દીધું નહીં, એકલા શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે. તો કન્ટિન્યુ પાછું વ્લોગમાં થોડુંક ધ્યાન દેવું જોઈએ ને મિત્રો. તો મસ્ત મજાના અત્યારમાં જો ખેતરમાં રીલો બીલો હતું શૂટ કરવાની બધી શૂટ કરી લીધી છે ને હવે આપણે દુકાને જવાનું છે. તો ફટાફટ દુકાને જઈ. નહીં મહારાણી, આપ તો દયાની દેવી છો, અમારા બધાની માતા છે, એટલે તો આ પરદેશી સાથે મળીને પાવાગઢ ઉપર ચડાઈ કરી છે. આ બેન આવ્યો હતો આ ઘર જીતવા, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી બેન કે આ તો મારી બેન નું ઘર છે. અરે હા બેન, તે મને ભાઈ માન્યો હતો અને તેથી મેં તને કીધું હતું બેન કે માગ તારે જે જોવે તે માગ. આજે રૂડો અવસર આવી ગયો છે બેન, મારો પાવાગઢ. અરે બાદશાહ, સજનભાઈ, આ ઘરને જીતીને હું મારી બેનને દહેજમાં આપું છું. હવે જો આ ઘરનું પાણી પીવું તો મારા માટે આરામ છે.
ખમ્મા મારા વીરને આજે આગળનો ધણી હાજર હોત ને તો ગાદીએ બેસાડીને કસુંબા પાણી પીવરાવે, પણ ખબર નહીં એ અત્યારે ક્યાં છે. ભલે મારી બેન, ખુદા હાફિઝ. જય માતાજી ભાઈ. મિત્રો અત્યારે મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને અત્યારે વરસાદ છે ને ફૂલ બાકાચીકી બોલાવવા મળ્યો છે ને એટલા વાદળા છે કે અંધારા જેવું થઈ ગયું છે. તમે બતાડો બહાર વરસાદની બાકાચીકી બોલે છે. જોઈ લો મિત્રો, ફૂલે ફૂલ બાકાચીકી આજ સવારના 9 વાગ્યાની બોલે છે તે અત્યારે 4 વાગવા આવ્યા છે. હજી પણ રહેતો નથી, અત્યારે ધીમો ધીમો આવતો હોય પણ હવે ફૂલ આવવા મળ્યો છે. જુઓ તમે, એટલો કે અમારે અહીંયા વરસાદ આવે છે ને, કારણ કે હમણાં બેઠો છે હાથી બેઠો નહીં, એટલે હાથી વરસે છે. તો જો તમે કંઈક આવો કંઈક વરસાદ આવે છે. તમારા વરસાદ પાણી કેવા છે જરૂરથી કોમેન્ટમાં જણાવો. હાલો, ફ્રી ફાયર પ્લેયર એ જો ફ્રી ફાયર રમે છે. જુઓ તમે, આ ભાઈ આપણે હમણાં છે ને ફ્રી ફાયર રમવા મળ્યા છે. આજે હોય ને નોરતા રમવા જવાનું, તો આખો દી ફ્રી ફાયર રમે ને આજે નોરતા રમે. બોલો એમ છે. તો મિત્રો જો આપણે 1 પાર્સલ 2 પાર્સલ અને 3 પાર્સલ એટલા બધા પાર્સલ લાવ્યા છીએ આપણે. હમણાંથી ડિલિવરી થઈ છે પાર્સલની. તો આપણે પાર્સલનું અનબોક્સિંગ કરીએ તો તમે બધા જોઈ રાખો શું છે પાર્સલમાં આપણે. તો મિત્રો આપણે આ પહેલું પાર્સલ ખોલીએ. હવે આમાં શું છે એ આપણને ખબર તો છે જ નહીં, કારણ કે આપણે એમને મગાવી લીધેલા છે એટલે આપણને કાંઈ ખબર નહીં મારી પાસે શું નીકળે એમ. તો આપણે પહેલો પાર્સલનું અનબોક્સિંગ કરીએ છીએ. તો પહેલા પાર્સલમાં મિત્રો કંઈક આવું કંઈક નીકળ્યું છે. તો આ છે મિત્રો આપણે અંતર મગાવેલું છે ને, અંતર છે. જો મિત્રો કંઈક આવું કે આપણે અંતર મગાવેલું છે. તો બીજા પાર્સલનું અનબોક્સિંગ કરીએ. તો આ બીજું પાર્સલ તો આપણને ખબર જ છે, ટી શર્ટ છે મગાવેલું. તો એ તમને બધાને બતાડી દઈએ કેવું છે મગાવેલું. પેકિંગની અંદર પેકિંગ. તો જો મિત્રો આવું કંઈક છે ને આપણે ટી શર્ટ મગાવેલું છે. કેવું છે? મસ્ત છે ને. આપણે હમણાં તમને પહેરીને બતાડીએ કેવું લાગે. અનબોક્સિંગ જો આપણે મોટભાઈ કરે છે. અંતરનું એવું છે ને, મારું ફેવરિટ છે આ બધું. કેમ કે હું એવડો મોટો છે ને, પણ આપણો શોખ એક આ છે. આ ભાઈએ મગાવેલું હતું, પણ હવે જોઈ લઈએ આપણે અંદર કેવા કેવા ફાયરિંગ નીકળે છે. હા એ બધા કલરના જો, વ્હાઈટ ને જો, આ બધું મારું ફેવરિટ છે હો મિત્રો. મેં લગભગ એવડો મોટો છે ને બહુ જોરદાર આ બધી વેરાયટી વાપરેલી છે. આમાં તો હું બધો થોડોક આમ માહિતગાર છું, કેમ કે મને બધી ખબર હોય કયા ફ્લેવર કયા મસ્ત આવે એમ. ભાઈએ તો આ ઓર્ડર કરી નાખ્યો હોય, પણ હવે જોઈએ આપણે ટ્રાય મારીએ કેવી કેવી સુગંધ આવે છે એમ. પાર્સલ મગાવ્યા બધા, પણ એમાં એવું છે ને, ભાઈએ જો મસ્ત મજાનો આપણો ટી શર્ટ થપકારી લીધો છે ને. હવે પાછું એક ખેલી ભાઈ પહેલે એટલે આપણે પછી વાટ રાખવાની નહીં કે આપણને મળશે એમ, કારણ કે એને છે ને એક વસ્તુ જે ગમી જાય ને એ પછી આપણને આપે નહીં. તો એને જો મસ્ત મજાનું કેમ લાગે છે જરૂરથી, કેવું મસ્ત લાગે, જોરદાર છે, એક નંબર. ક્વોલિટી બહુ જોરદાર છે. અને કાપડની વાત કરીને તો બહુ કૂણું કાપડ, બહુ મસ્ત છે. અને એમાંય બરોબર હું નવરાત્રી રમું છું એટલે આપણે ભાઈ મગાવ્યું ને આપણે કામ આવી ગયું છે. જો મેચિંગ થઈ ગયું છે, બ્લેકિંગ બધું જોરદાર લાગે છે. મિત્રો કેવું લાગે જરા કોમેન્ટમાં જણાવી દેજો. તો આપણે નવરાત્રી આજ રમવા લાવેલી છે, ભાઈનો શર્ટ પહેરી લઈ અને હવે ભાઈને વાટ રાખવાની છે નહીં, એને કાંઈ પાછો આપણે દેવાનો છે નહીં. થોડાક દી પહેરી પછી થોડોક આમ ઓલો થઈ જાય પછી આપણે એને વાપરવા આપશું. પછી કાંઈ આપણે જોતા નથી નહીં મિત્રો, એમ થોડી ના હાલે. કાંઈ જૂનો થઈ જાય પછી આપણને આપીએ. આપણે મસ્ત મજાનું ખાઈ લીધું છે, એટલે કે જમી લીધું છે ને. અત્યારે વરસાદ છે ને ફૂલ બાકાચીકી બોલાવે છે ને. આપણે જવાનું હતું મેથરા, કારણ કે શું કહેવાય આપણે નવરાત્રિમાં જવાનું હતું. તો પણ હવે વરસાદ ફૂલ બાકાચીકી બોલાવે છે એટલે કાંઈ બહુ નક્કી નથી જવાનું. વરસાદ તો મિત્રો ફૂલ બાકાચીકી બોલાવે છે ને, વીજળી પણ જોરદાર થાય છે. જોજો હમણાં હેપકા ને એવું થાય જ છે. અને વરસાદ મિત્રો કારણ કે હાથી બેઠો ને એટલે હવે બાકાચીકી બોલવાની છે. ને તમારે કેવો વરસાદ છે જરૂરથી કોમેન્ટમાં મને જણાવજો. બાકી હમણાં વીજળીના હેપકા બહુ થતા, હું વિડીયો ઉતારવા હતો ને ત્યાં બંધ થઈ જાય, શરમાઈ ગયા મારથી. બોલો તો કોઈ વાંધો નહીં મિત્રો, આશા છે કે આજનું તમને ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. અને આ સબસ્ક્રાઈબ કરતા રહેજો.